સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવથી રન ફોર યુનિટીને મંત્રી શ્રી રમેશ કટારા, સાંસદ જસવંત ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તેમજ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રન ફોર યુનિટીમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર કમલેશ ગોસાઈ, એમ.એલ. પરમાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિમાની શાહ, ચીફ ઓફિસર દીપસિંહ હટીલા, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી આરત બારિયા, મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા, પ્રાંત અને યુવા વિકાસ અધિકારી જિગ્નેશ ડાભી, પોલીસ વિભાગ, વન વિભાગ, વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બાળકો તેમજ રમતવીરો, યોગ બોર્ડ સભ્યો, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સહિતના સભ્યો આ રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે દાહોદના રમતવીરો કે જેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા થયા હોવાનું તેમને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ હસ્તે શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. રન ફોર યુનિટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલી ઉપસ્થિત શોએ રાષ્ટ્રીય એકતા અને અખંડતાને કાયમ રાખવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.